સ્વસ્થ નારી સશક્ત પરિવાર પખવાડિયુંની ઉજવણી અંતર્ગત મહિલાઓ અને બાળકોને વિવિધ આરોગ્યલક્ષી સેવાઓ તેમજ રસીકરણ સુવિધાઓ પૂરી પાડવા માનવ સરકારનો ઉદ્દેશ્ય છે। ત્યારે કચ્છમાં આયુષ્યમાન આરોગ્ય મંદિરો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, શહેરી આયુષ્યમાન આરોગ્ય મંદિરો, સામૂહિક આરોગ્ય કેન્દ્રો, જિલ્લા હોસ્પિટલો ખાતે આરોગ્ય શિબિરોનું આયોજન કરવામાં આવ્યું હતું। જિલ્લા હોસ્પિટલો, ડોક્ટર્સ તેમજ નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ સાથે જ ખાંડ અને તેલનો 10% ઘટાડો કરી સ્થૂળતા ઓછી કરવી, સ્થાનિક તથા પ્રાદેશિક ખોરાકનો પ્રચાર પ્રસાર, બાળપણથી જ પોષણ તથા યોગ્ય ખાવા પીવાની રીતો અપનાવી, માસિક સ્વચ્છતા તથા પોષણ અંગે જાગૃતિ, ટેક હોમ રેશનની વિતરણ કરી તંદુરસ્ત જીવનશૈલી વિશે લાભાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા। નાગરિકોની સક્રિય ભાગીદારી થકી બ્લડ ડોનેશન કેમ્પો, નિક્ષય મિત્ર સ્વયંસેવક નોંધણી, અંગદાન નોંધણીની કામગીરીનો પણ સમાવેશ કરાયો હતો। સમગ્ર કચ્છમાં સ્વસ્થ નારી સશક્ત પરિવાર પખવાડિયાના પ્રથમ દિવસે 539 મેડિકલ કેમ્પ યોજાયા હતા, જેમાં અંદાજે મહિલા, બાળકો, તરુણીઓ સહિતના 13,210 લાભાર્થીઓની આરોગ્ય ચકાસણી કરવામાં આવી હતી, જેમાં ગાયનેકોલોજીસ્ટ, પીડિયાટ્રિશિયન, ફિઝિશિયન હાજર રહી કેમ્પમાં સેવા આપી હતી, જેમાં લોહીની તપાસ, ઇમ્યુનાઇઝેશન, સગર્ભાઓની તપાસ, હાઇપરટેન્શન, ડાયાબિટીસ, ટીબીની તપાસ, સિકલ સેલ તપાસ, સર્વાઇકલ કેન્સર, બ્રેસ્ટ કેન્સર વગેરે રોગોની તપાસ કરવામાં આવી હતી।